મિર્ચી મોર્નિંગ. અત્યારે કઈ વસ્તુ ચાલે છે? બધું જ બંધ છે તો શું ચાલે છે? ચાલુમાં તો જો 24 કલાક રેડિયો ચાલે છે, 24 કલાક ટીવી ચેનલ ચાલે છે, 24 કલાક સોશિયલ મીડિયા ચાલે છે અને 24 કલાક તમારા મનની કેસેટ ચાલે છે. આપણું મન છે ને એ જબરું ટેપ રેકોર્ડર છે. સતત આપણી આસપાસ બનતી દરેક ઘટનાને જુએ છે ને માત્ર જોતું નથી, રેકોર્ડ પણ કરે છે. અને જ્યારે પણ કોઈ નવી ઘટના ઘટે એટલે તરત જ જૂની રેકોર્ડ ચાલુ કરી દે છે. મન સતત બોલતું જ રહે છે. બધે જ લોકડાઉન છે, એક બસ આ મનની ફેક્ટરીમાં કોઈ લોકડાઉન નથી. તમે ધ્યાનથી જુઓ તમારા મનને. દરેક ઘટના આપણી સાથે ઘટે એટલે દરેક ઘટનાનું એક ઇન્ટરપ્રિટેશન તૈયાર કરે છે આપણું મન. જૂની કોઈ મેમરી, કોઈ જૂના સંસ્મરણોના આધારે, જૂની રેકોર્ડના આધારે નવું નેરેટિવ તૈયાર કરે છે મન. આપણામાંથી મોટાભાગના લોકો આઈડેન્ટિફાય નથી કરી શકતા કે સંજોગો અને સંજોગોના કારણે મનમાં ઉભો થતો વાર્તાલાપ આ બે જુદી વસ્તુ છે. સિચ્યુએશન એન્ડ ધી નેરેટિવ ઓફ ધ માઇન્ડ આર ડિફરન્ટ. અને મનની રેકોર્ડમાં સ્ટોપનું બટન, ઓફનું બટન નથી હોતું. આપણી સાથે કંઈક થાય, કોઈ ઘટના ઘટે કે તરત જ આપણું મન એનું ઇન્ટરપ્રિટેશન તૈયાર કરી દે છે જૂના અનુભવના આધારે. એક એક્ઝામ્પલ આપું, ઉદાહરણ આપું. માની લો કે રસોડામાંથી કોઈ સુગંધ આવી, તમારા નહીં, બીજા કોઈના રસોડામાંથી કોઈ સુગંધ તમારા નાક સુધી આવી. માની લો કે કોઈ ભાવતી વસ્તુની છે તો તરત જ મનમાં આનંદ થઈ જાય, મોંમાં પાણી આવે, ખાવાનું મન થાય. હવે આ થયો ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ. પણ તમે વાતને એનાથી આગળ લઈ જાઓ કે હા, આજે સુગંધ આવી છે, ભૂખ લાગી ગઈ, મન થઈ ગયું. આ વસ્તુ જે છે ને એ તો મમ્મીના હાથની કેટલી સરસ બને. આજથી 10 વર્ષ પહેલા ફલાણા પ્રસંગના દિવસે મમ્મીએ જે ખાવાનું બનાવ્યું હતું, આ આઈટમ જે બનાવી હતી, તળિયા ઝાટક, બધા આંગળી ચાટીને જે જમ્યા હતા. હાય રે હાય, આ લોકડાઉન, ક્યારે લોકડાઉન પતે ને ક્યારે બધા સગાને મળીએ. આ મમ્મીના હાથનું ભોજન બહુ મિસ કરું છું. મન તો એના જેવું બનાવતા આવડતું નથી. એ બહુ કહેતી હતી કે શીખ, પણ હું તો કઈ જવા દો ને, મેં તો લાઈફમાં કઈ ઉકાળ્યું જ નહીં. ક્યાં મારા મમ્મી, ક્યાં મારા પપ્પા ને ક્યાં હું. એમની કોઈ એક્સપેક્ટેશન પર મારાથી ખરા ઉતરાયું જ નહીં ને. હા, હવે કોને ખબર કોરોનાની ઝપેટમાં ક્યારે આવી જવાય. લાઈફ પૂરી થઈ ગઈ મારી તો, બરબાદ છે લાઈફ. તમે જુઓ, ચાલુ ક્યાંથી થયેલું ને પહોંચ્યું ક્યાં જઈને. વાનગીની સુવાસથી શરૂઆત થયેલી અને મન યાદોના ભંડારમાંથી તમારી લાઇક્સ અને ડિસલાઇક્સ પ્રમાણે કંઈક અટેચમેન્ટ લઈ આવે. એ અટેચમેન્ટ પર તમે ક્લિક કરો, પછી એક્સપેક્ટેશન્સ પર ક્લિક કરો, પછી સેલ્ફ પીટી પર ક્લિક કરો, પછી ડિપ્રેશન પર. જો મારી વાત ના સમજાઈ હોય તો છેલ્લી 40 સેકન્ડ રિવાઇન્ડ કરીને ફરીવાર આ ઓડિયો સાંભળી લો. મૂળ મન છે ને, મન એમાં ભલે સ્ટોપનું બટન ના હોય, પોઝનું તો છે ને. એ પોઝ આપણા હાથમાં હોય છે. મનની કેસેટમાં પોઝ લેતા શીખવું પડે, નહીં તો સાજામાંથી ક્યારે માંદા થઈ જાય ને આપણને સમજાય જ નહીં. આપણે સમજી જ નથી શકતા કે સંજોગો અને સંજોગોના કારણે મનમાં ઉભો થતો વાર્તાલાપ આ બે જુદી વસ્તુ છે. બહારનો ઘોંઘાટ તો શમી ગયો છે લોકડાઉનમાં, પણ સતત આપણી અંદર જે ઘોંઘાટ ચાલતો હોય છે એને રોકવાનો રસ્તો શું? એને રોકવાનો રસ્તો છે ટાઈમસર પ્રવૃત્તિ, ટાઈમસર નિવૃત્તિ. પ્રમાણસર પ્રવૃત્તિ, પ્રમાણસર નિવૃત્તિ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.